હે ગાઈસ, તો આ વિડીયોની અંદર આપણે જે જીપીએસએસબી દ્વારા એક્ઝામ લેવાઈ છે, જે એની અંદર જે ઇંગ્લિશના ક્વેશ્ચન પૂછાયા છે તે જોઈશું. લગભગ 50 જેવા ક્વેશ્ચન છે. તો ને હું તમને એક સજેસ્ટ કરીશ કે તમે કહેતા હો છો કે તમારે ગ્રામરમાં ભૂલ થાય છે ને તમે કરાવો ઇંગ્લિશના વિડીયોઝ મૂકો. તો જુઓ, મારી પાસે લગભગ આખું ગ્રામર કરાવવાનું ટાઈમ તો નહીં મળશે, પણ તમે છે ને યુટ્યુબ પર ઘણા સારા વિડીયોઝ અવેલેબલ છે, તો તમે એ પણ તમે જોઈ શકો છો. જેમ કે જીપીએસસી, જો મને જીપીએસસી ઓનલાઈનનું ખબર છે, મેં એનું ગુજરાતી વ્યાકરણ જોયેલું છે, તો ઘણું સારું બનાવે છે. તો આશા રાખું છું કે એનું પણ ઇંગ્લિશ ગ્રામરનું પણ સારા જ વિડીયો હશે, અને એ નહીં ગમે તો બીજા બધા પણ યુટ્યુબ પર ઘણા સારા વિડીયોઝ છે, તો એ તમે જરૂરથી જોઈ લેજો. કેમ કે ઇંગ્લિશની અંદર ફૂલ માર્ક્સ એટલે ફૂલ માર્ક્સ લેવાના હોય છે, તો ઇંગ્લિશમાં માર્ક્સ નહીં ગુમાવતા. ગુજરાતી ગ્રામર હજી આપણને નહીં આવડે, પણ ઇંગ્લિશ ગ્રામર આવડવું જોઈએ, મતલબ આવડી જશે, ઇઝી છે. તો એટલે ચાલુ કરીએ છીએ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. દે વિલ મીટ અસ સૂન. તો આ ક્વેશ્ચન ટેગવાળો ક્વેશ્ચન છે. તો આની અંદર શું થાય કે આની અંદર જે આપણું ક્રિયાપદ આપેલું હોય, આની અંદર જે સહાયકારક ક્રિયાપદ કયું છે, વિલ છે. તો જે વિલ છે ને એને નેગેટિવ કરી નાખવાનું, નકારાત્મકમાં કરવાનું, તો એનું વોન્ટ થઈ જશે. વિલ નોટનું ટૂંકું ફોર્મ છે, શોર્ટ ફોર્મ છે વોન્ટ, અને વોન્ટની સાથે ધે મૂકી દેવાનું. વોન્ટ ધે. તો આ ક્વેશ્ચન ટેગવાળું હવે આની જગ્યા પર આપ્યું હોય આઈ વિલ, તો વોન્ટ એ રીતના. પછી હી આપ્યું હોય હી વિલ, તો વોન્ટ હી એવું થઈ જશે. હી ઇઝ આપ્યું હોય તો ઇઝન્ટ હી, યાર ઇઝન્ટ હી એવું થશે. એટલે ક્વેશ્ચન ટેગવાળું છે ને આ બહુ ઇઝી આ સવાલ કહેવાય, તો આ છોડાય નહીં. તો ક્વેશ્ચન ટેગવાળું પણ ઘણું ઇઝી છે, તમને આવડી જ જશે. ત્યારબાદ છે બીજું હિઝ ફાધર. જો આ તમને મેં જે સોલ્વ કરાવું છું ને, આ જે એક ઇંગ્લિશના ક્વેશ્ચન મૂક્યા છે, તો આનું તાત્પર્ય ખાલી એ જ છે કે જે આની અંદર જે સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દ છે ને તે આપણે જોવાના છે. બાકી ગ્રામર તો હું તમને અમને શીખવાડવા બેસીશ તો ઘણી બધી વસ્તુ આપણે બેઝિક આવડવી જોઈએ, અને આ એક વિડીયોની અંદર આટલું કવર નહીં થાય. કેમ કે મારો વિડીયો 10 કે વધારેમાં વધારે 20 મિનિટનો હોય ને તમે એમાંથી ખાલી 1 મિનિટ જેટલું જોતા હો તો બધું કવર નહીં થાય. તો તમે ગ્રામર તો તમારી જાતે જોજો. આની અંદર સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દ જોવાના છે, જે જીપીએસએસબી દ્વારા એક્ઝામ લેવાય છે, તેમાં અમુક એક્ઝામમાં રિપીટ થતા હોય છે, અને ઢગલો સમાનાર્થી અને વિરોધાર્થી હોય. તો આપણે કોઈ બુકમાંથી વાંચવા નથી જવાના, આમ કોઈ પેપર સોલ્વ કરીશું એમાંથી જ આપણને યાદ રહે, અને અમુક આપણું જે નોલેજ હોય એની અંદર આપણને એ સોલ્વ થઈ શકે છે એનાથી. તો બસ ચાલુ કરીશ. હિઝ ફાધર ડેશ હિમ ટુ બી કેરફુલ ડેશ ડ્રાઇવિંગ. તો હવે આની અંદર છે, જુઓ આની અંદર તમે બધા ઓપ્શન જુઓ. જ્યારે તમને ગ્રામર આવડે ને, વાક્ય રચના, એ વાક્ય રચનાથી તમને ખબર પડે કે વાક્ય કઈ રીતનું બનશે. તો આની અંદર હી આપેલું છે, આની અંદર આપ્યું છે હી ને હિઝ ફાધર આપ્યું છે. બાકીના ઓપ્શન જુઓ. હિઝ ફાધર એડવાઇઝડ હિમ ટુ બી કેરફુલ વાઇલ ડ્રાઇવિંગ. જ્યારે ખાલી જગ્યાની પાછળ આઈએનજી વાળું શબ્દ આવે છે ત્યારે વાઇલ આવે, અને હિઝ ફાધર એડવાઇઝડ હિમ. એટલે આ બંધ બેસતું બને છે. ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. શી સેડ માય પેરેન્ટ્સ વિલ ગીવ મી બુક્સ. તો શી ટોલ્ડ ધેટ હર પેરેન્ટ્સ વુડ ગીવ હર બુક્સ. હવે આની અંદર પણ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે શીખ્યા હો ત્યારે તમને આ ઇઝી પડે. કેમ કે આની અંદર જુઓ, હું તમને શીખવાડું તો સી સેડ છે તો સી ટોલ્ડ થઈ જાય. સી ટોલ્ડ, આની અંદર એમ તો સી સેડ કોઈ આપેલું નહીં, સી સેડ હર હોય ને ત્યારે સી
ટોલ થાય, પણ આની અંદર ઓપ્શનમાં ટોલ જ આપેલું છે એટલે આપણે ટોલ જ લઈશું. તો શી ટોલ, પછી જે સંયોજક આવે તો ધેટ એ સંયોજક છે તો એ ધેટ આવશે, અહીંયા ધેટ આવી જશે. શી ટોલ ધેટ માય પેરેન્ટ્સનું થઈ જશે હર, કેમ કે અહીંયા આગળ સી આપ્યું છે એટલે હર પેરેન્ટ્સ. વિલનું વુડ થઈ જાય ને ગીવ, મીનું હર થશે કેમ કે સી આપેલું એટલે મીનું હર થઈ જશે, અને બુક્સનું બુક્સ રહે. તો આ બહુ એટલે ઇઝીમાં ઇઝી વસ્તુ છે જેમાં તમે માર્ક્સ નહીં ગુમાવો. એટલે હું તમને સજેસ્ટ કરીશ કે તમે પ્લીઝ 26 કે 25 તારીખ તમારી એક્ઝામની છે, 26 તારીખ છે, તો તમે ગ્રામરને એક વખત જોઈ લેજો. તમારું 5 દિવસ છે ને એક અલગથી ગ્રામરનું રાખજો. આની અંદર વિરુદ્ધાર્થી શબ્દ પૂછ્યું છે તો ફૂલનું ખાલી થાય વિરુદ્ધાર્થી શબ્દ, તો આની અંદર એમ્પ્ટી શબ્દ આપેલો છે તો એમ્પ્ટી આવશે એનો વિરુદ્ધાર્થી શબ્દ. આર્યન ટોર ધ વિઝિટિંગ કાર્ડ ઇન્ટુ પીસીસ, ટીયર એટલે ફાળવું એનું ભૂતકાળ છે, ટોર ઇન્ટુ પીસીસ. Find out adverbs in the sentence. She walks fast, sings sweetly and dance gracefully. તો એડવર્બ્સ એટલે વિશેષણ, ક્રિયા વિશેષણ આપણે જેને કહેતા હોઈએ છીએ. તો આની અંદર જે વોક્સ છે એ વિશેષણ છે, પણ ક્રિયા વિશેષણ પૂછીએ તો ચાલે તો છે પણ કેવું ચાલે છે, ફાસ્ટ ચાલે છે એટલે ફાસ્ટ આવશે. સિંગ્સ ગાય તો છે, સિંગ્સ એ ક્રિયાપદ આપેલું છે પણ કેવું ગાય છે, સ્વીટલી ગાય છે એટલે સ્વીટલી. અને ડાન્સીસ જો જ્યારે આપણે એડવર્બ જો મોસ્ટલી જો એમ કોમન વસ્તુ જોવા જઈએ ને તો એડવર્બમાં છે ને એલવાય વાળા શબ્દ આપેલા હોય, જેમ કે સ્વીટલી, ગ્રેસફુલી, બ્યુટીફુલી. તો આમ આપેલું હોય એ એડવર્બ્સ હોય. ફાઇન્ડ આઉટ ધ વર્બ્સ ઇન ધ ગિવન સેન્ટેન્સ. વર્બ્સ એટલે શું, ક્રિયાપદ. તો વી લવ એન્ડ લાઇક મધર ઇન્ડિયા બિકોઝ વી આર ઇન્ડિયન્સ. તો લવ, લાઇક, આર એ ક્રિયાપદ છે. ધ પીએમ ઇનઓગરેટેડ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ટુરિસ્ટ સ્પોટ. હવે જ્યારે કોઈ હોદ્દાની વાત કરેલું હોય તો હોદ્દાની આગળ ધ લાગે, અને કોઈ મહાન વસ્તુ છે કે કોઈ સમૂહને કોઈ સમૂહને સૂચવવામાં આવ્યું છે કે એવી રીતના ધનું યુઝ કાકા થાય છે તે આપણે એ પણ ગ્રામરમાં આપેલું જ છે. તો કોઈ વિશેષ હોદ્દો ધરાવતો હોય એની અંદર આગળ ધ લાગે એટલે ધ પીએમ ઇનઓગરેટેડ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને કોઈ મહાન વસ્તુ છે તો ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ટુરિસ્ટ સ્પોટ એટલે ધ આવશે. She writes really well for her age. She is just 10 years old. આની અંદર મિનિંગ પૂછ્યો છે અંડરલાઇન કરેલું. તો આઈ વોઝ થ્રિલ્ડ, તો હવે વેરી હેપી એન્ડ એક્સાઇટેડ. ધ કુરિયર વોઝ રિસીવ્ડ બાય ધ રિસેપ્શનિસ્ટ. આઈડો આ પેસિવ વોઇસનું વાક્ય છે, એક્ટિવ પેસિવ પણ જરૂરી છે. ચૂઝ ધ વર્ડ વિથ સિમિલર મિનિંગ. ટુ ફોલો ઓર્ડર. જો આની અંદર શું, કોઈની આજ્ઞાનું પાલન કરવું છે તો ઓબેનું મતલબ પણ થાય છે કોઈની આજ્ઞાનું પાલન કરવું. સેક્રિફાઈસનો મતલબ થાય બલિદાન. પ્રોવાઈડ એટલે કોઈને પ્રોવાઈડ કરવું, કોઈ વસ્તુ આપણે પ્રોવાઈડ કરતા હોય. પ્રોવાઈડનું ગુજરાતી શું કહેવાય, કોઈને કઈ વસ્તુ પ્રોવાઈડ કરે તો હવે તમને ખબર જ પડી ગઈ હશે કે પ્રોવાઈડનું શું કહેવાય. એબિલિટી એટલે ક્ષમતા કહેવાય. આઈ સો મનુ એન્ડ માયા. આની અંદર શું કીધું છે, કંજક્શન એટલે સંયોજક. તો એન્ડ અને વેન આવશે. જો આ વસ્તુ બહુ મતલબ કહીને સારી એવી પૂછેલી હતી ફકરામાંથી, પણ આ તમને ગ્રામર આવડે તો થાય આ પણ. જો આની પીડીએફ હું તમને મોકલી આપીશ આપણા ટેલિગ્રામ ચેનલ પર, તો એ પણ તમે જોજો. જ્યાં મારી સમજવાની જરૂર છે એટલે કે જે મિનિંગ કોઈના હોય તે હું તમને કહું છું.
અવર ઇન્ટેન્શન્સ વર ગુડ બટ વી વર મિસઅન્ડરસ્ટુડ. હવે આની અંદર તમે કઈ રીતના સોલ્વ કરશો? અવર જો પાછળ શું છે, વર છે એટલે ભૂતકાળ છે, તો અહીંયા પણ આપણને ભૂતકાળ અહીંયા આપેલું છે વી વર, તો એની સાથે છે ને ભૂત ક્રુડન્ટ આવશે. તો આની અંદર આપેલું કંઈ ફિનિશિંગ નહીં આવે, લાઇક આવી શકે, મિસમેચ પણ નહીં આવશે. તો આ બે ઓપ્શનમાંથી કંઈ આવી શકે. પણ આની અંદર ઓર આપેલું છે આગળની ખાલી જગ્યામાં, તો આની અહીંયા આગળ ઓર નહીં આવે, અવર આવશે. તો આ પ્રમાણે બી આ રીતના સોલ્વ થઈ શકે છે. જો ક્લચ, આપણી ગાડીમાં ક્લચ હોય છે, આની અંદર મિનિંગ ઓફ ધ વર્ડ ક્લચ લખેલું છે. ક્લચનો મતલબ કહેવાનો, તો આપણે ક્લચ કઈ રીતના હોલ્ડ ટાઇટલી. આ છે ને હવે તમને બેઝિક નોલેજ ખબર હોય, મતલબ તમને ખબર નહીં હોય ને કોઈ ક્લચનો મતલબ, પણ આપણી ગાડીમાં ખબર છે આપણે ક્લચ પકડતા હોય છે, તો એને કઈ રીતના હોલ્ડ ટાઇટલી પકડતા હોય છે, એ પ્રમાણે તમે આને સોલ્વ કરી શકો છો. તો અમુક વસ્તુ છે ને તમારી બુદ્ધિમત્તાથી પણ તમે સોલ્વ કરી શકો છો. જો તમને એટલું આપણે સમાનાર્થી અને વિરોધાર્થી બધાનું નહીં જ ખબર હોય, તો આ રીતના થોડુંક થઈ શકે છે. જો હવે આ એક હોદ્દો આવ્યો છે, ધ વાઇસ ચેરમેન ઓફ અવર યુનિવર્સિટી, તો એક હોદ્દો છે, તો એની આગળ ધ આવશે, હું તમને આગળ કીધું એ પ્રમાણે. અને આની અંદર ઓનરેરી છે, પણ ઓનરેરી આપણે ગુજરાતીમાં બોલીએ ત્યારે અ બોલીએ છીએ, એટલે અ છે એટલે એની આગળ આવશે એન. મોડર્નનું વિરોધાર્થી પૂછ્યું છે, તો એન્શિયન્ટ. આપણે ભણતા હોય છે ને એન્શિયન્ટ હિસ્ટ્રી, મોડર્ન હિસ્ટ્રી, મિડિવલ હિસ્ટ્રી, તો એન્શિયન્ટનો મતલબ થાય પ્રાચીન, મોડર્નનો મતલબ થાય આધુનિક, અને મિડિવલનો મધ્યકાલીન. યાદ રાખજો. કોન્સ્ટન્ટનું થાય, કોન્સ્ટન્ટ એટલે જે સતત, હા કોન્સ્ટન્ટ એટલે સતત કહેવાય. ડિટરમાઇન્ડ એટલે હવે શું કહેવાય ડિટરમાઇન્ડને તમને ગુજરાતીમાં? કોઈ એક વસ્તુને આપણે કેવું પેલું કહે ને, આ ઘણો ડિટરમાઇન્ડ છે પોતાના લક્ષ્ય પ્રત્યે, જેને એને હાસિલ કરવા માટે ઘણો ડિટરમાઇન્ડ છે, આપણે એ રીતના કહેતા હોય. અનસ્ટેબલ એટલે જે સ્ટેબલ નથી તે, અનસ્ટેબલ એટલે ચંચળ આપણે કહી શકીએ છીએ. હવે લોજિકલ છે, તો એનું રેશનલ આવશે. લોજિકલ એટલે બુદ્ધિ ચાતુર્ય કહેવાય. રેશનલનું પણ એવું જ થાય, બુદ્ધિ ચાતુર્યથી આપણે વિચારતા. ઇલોજિકલ એ તો એનું વિરુદ્ધાર્થી શબ્દ થઈ ગયું. સિમ્પલ સાદું. ઓર્ગેનાઇઝડ એટલે ઓર્ગેનાઇઝમાં તો તમને ખબર જશે કે આયોજનબદ્ધ. તો લોજિકલનું રેશનલ એટલે આ ઘણું ઇઝી પૂછેલું હતું. હું તો કહું ઇંગ્લિશનું ઘણું ઇઝી પૂછેલું હતું. અને જો આવું હાઉવાળું શબ્દ આવે ને, આ એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય, તો હાઉ પછી છે ને ક્રિયા વિશેષણ આવશે. એટલે કે છે ને ડબલ એલવાય વાળું, એટલે એલવાય વાળું શબ્દ. તો આની રીતે તમે જોઈ શકો છો હાઉ બ્યુટીફુલ. આ એ અને ડીની અંદર જ આપેલું છે, પણ કઈ રીતના તમને ખબર પડશે કે ડી આવે? તો મહેશ એન્ડ નરેશ આપેલું છે, તો 2 જણા છે, એટલે આર ડાન્સિંગ એવું આવશે. મને ખબર છે, હું તમને હમણાં સમજાવું છું, તમને કશું ખબર નહીં પડતી હે. તો એ જ છે કે છે ને આની અંદર એક કહે ને, મતલબ પાયાથી શીખવાની વસ્તુ છે, એમ કહે ને લાઇન ટુ લાઇન એકદમ પહેલાં આ વસ્તુ શીખવાની, પછી આ વસ્તુ, પછી આ વસ્તુ, તો એ પ્રમાણે તમને ખબર પડે. એક બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. મેં આ રીતના અધર શીખવાડું, તમને ખબર જ નહીં પડશે. આ તમને છે ને મેં જસ્ટ જે સમાનાર્થી શબ્દ છે એ તમને ખબર પડી રહે, એની અંદર તમે એ જો પૂછાઈ જાય પાછી એક્ઝામમાં તો એ તમને કામ લાગે એના માટે. બાકી હું એ તમને કીધું એ પ્રમાણે જીપીએસસી ઓનલાઈનના કે ગમે ત્યાંથી ખાલી તમે એક વખત વિડીયો જોઈ લેજો. અને હા, પેલા અમુક છે ને દોડદાય લોકો કોમેન્ટ કરતા હોય છે કે આ વિડીયો હું કરવા એ કરો છો અને તે કરો. ભાઈ છે ને જે લોકો જોતા હોય એના માટે બનાવું છું, જેમને નહીં જોવું તે બહારમાં જાઓ. મતલબ તમે ભાઈ ત્યાં ડિસલાઇકનું બટન આપ્યું છે, ડિસલાઇકનું બટન દબાઈને જાઓ.
ફાલતુમાં છે ને અહીંયા હું પણ કોઈ નવરા નથી બેહેલા, મારી પણ એક્ઝામ હોય છે અને એક્ઝામ છે તો પણ મને એમ કે ચલો કોઈની હેલ્પફુલ આપણે બનીએ એ માટે વિડીયોઝ મૂકતી હોઉં છું. તો કોઈના કામની પ્રશંસા નહીં કરી શકો તો કોઈના કામને એ પણ નહીં કરો. તો આની પણ PDF હું મૂકી દઈશ અને બીજો વિડીયોઝ આપનો MPSWની ફિલ્ડ રિલેટેડ કોઈ મૂકીશ, કાં તો પછી આ રીતના ગુજરાતી ગ્રામરનું કમ્પાઇલ કરીને મૂકી દઈશ અને બીજા GPSSBના આપણા ગ્રુપ ટેલિગ્રામમાં જે ક્વેશ્ચન છે તે મૂકી દઈશ અને જાતે પણ તમે તમારી તૈયારી ચાલુ રાખજો. હા, થેન્ક યુ વેરી મચ.